અને હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરેન્દ્રનગરથી સમાચાર મળી રહ્યા છે। જિલ્લામાં આકાશમાંથી વરસી આફત। જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા વરસાદની વાત કરીએ તો મૂળી તાલુકામાં 8.5 ઇંચ, ચોટીલામાં 8 ઇંચ વરસાદ વરસ્યો, થાનગઢમાં 4.5 ઇંચ વરસાદ વરસ્યો, સાયલામાં 4 ઇંચ, ધ્રાંગધ્રામાં 4 ઇંચ વરસાદ, ચુડામાં 3 ઇંચ વરસાદ, પાથડીમાં 3 ઇંચ વરસાદ, લીંબડીમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો છે, લખતરમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે। અને આ વરસાદી આક્રમણના આંકડા આપની સ્ક્રીન ઉપર દેખાડી રહ્યા છે। સુરેન્દ્રનગરથી સમાચાર મળી રહ્યા છે જે આકાશમાંથી હવે વરસાદ નહીં આફત વરસી રહી છે। મેઘરાજા મહેર નહીં હવે કહેર વરસાવી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો સુરેન્દ્રનગરમાંથી પણ સામે આવ્યા છે। ગત 24 કલાકમાં જે આંકડા સામે આવે છે તે આંકડા આપની સ્ક્રીન ઉપર થાનગઢમાં 4.5 ઇંચ, ચુડા અને પારડીમાં 2 થી 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદને પગલે નદી નાળા છલકાયા છે, નદીઓમાં નવા નીર આવ્યા છે અને વરસાદી આક્રમણ જોવા મળી રહ્યું છે। સમાચાર વડોદરાથી પણ મળી રહ્યા છે।